લોકશાહી એટલે માત્ર મતદાન નહીં. લોકશાહી એ વિશ્વાસનો એક કરાર છે જનતા અને સત્તા વચ્ચે. જનતા વિશ્વાસ કરે છે કે તેમનો મત કોઈ સુધારો લાવશે અને સત્તા વચન આપે છે કે એમના મતની કિંમત સમજી અને આગળ કામ થશે. પરંતુ સમય જતા જ્યારે આ વિશ્વાસ વારંવાર તૂટે છે ત્યારે એક ખાલીપો ઊભો થાય છે. એવો ખાલીપો જ્યાં લોકો પૂછવા લાગે છે કે શું મત આપવાથી જ લોકશાહી જીવંત છે? શું સાચે જ મતદાનથી રાજકીય પક્ષોની પસંદગી થાય છે કે પછી ઘણીવાર બધી પાર્ટીઓમાંથી જે ઓછી કરપ્ટ છે તે જીતે છે? બહારથી જોઈએ તો બધું લોકશાહી જ લાગે, પરંતુ અંદર ક્યાંક ને ક્યાંક એક સવાલ સતત ધબકતો રહે છે કે આપણે સરકાર પસંદ કરીએ છીએ કે પછી માત્ર સરકારનો સ્વીકાર કરીએ છીએ. આપણી પાસે મત આપવાનો અધિકાર છે, પરંતુ ખરેખર કોને મત આપવો એની પસંદગી છે કે નહીં? આ સવાલને બહુ ઓછા લોકો ગંભીરતાથી લે છે. બહારથી જોઈએ તો ભારત એક જીવંત લોકશાહી લાગે, જ્યાં ડઝનેક રાજકીય પક્ષો છે, અલગ અલગ વિચારધારાઓ છે અને ચૂંટણી સમયે રાજકીય વિકલ્પોની ભરમાર દેખાય છે. પરંતુ જ્યારે અંદરથી જોવામાં આવે ત્યારે તમામ પક્ષો વચ્ચેનો તફાવત ધીમે ધીમે ઓસરતો જાય છે. ઘણી વખત એવું લાગે છે કે આ બધા પક્ષોના ચહેરા અલગ અલગ છે, નામ અલગ અલગ છે, પરંતુ કામ કરવાની રીત, વિચારવાની દિશા અને સત્તા પ્રત્યેનો અભિગમ લગભગ એક સરખો છે. ચોર ચોર માસિયારભાઈ જેવી કહેવત ભારતની રાજકીય પરિસ્થિતિઓ પર એકદમ બંધ બેસતી બેસે. આપણે કહીએ છીએ કે ભાજપ રાઇટ વિંગ છે, કોંગ્રેસ લેફ્ટ વિંગ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બંને પક્ષો અનેક મુદ્દાઓ પર એક જ પ્રકારની નીતિઓ અપનાવે છે. બંને ફ્રી સ્પીચ પર નિયંત્રણ રાખવા માંગે છે, બંને વોટ બેંકની રાજનીતિ કરે છે અને બંને મધ્યમ વર્ગ માટે કોઈ ખાસ અનુકૂળતા દેખાડતી નથી. સમાજવાદી નીતિઓને બંને પક્ષો અલગ અલગ નામે પ્રોત્સાહન આપે છે. અને અહીં વાત માત્ર રાષ્ટ્રીય પક્ષોની જ નથી, પ્રાદેશિક પક્ષોની સ્થિતિ તો વધુ ચિંતાજનક છે. સત્તા મેળવવા માટે ભાષા, જાતિ અને પ્રાદેશિક ઓળખને એટલી ઊંડી રીતે ઉછાળવામાં આવે છે કે એક જ દેશના લોકો એકબીજાને શંકાની નજરથી જોવાનું શરૂ કરે છે. અને અમુક અમુક રાજ્યોમાં તો સત્તામાં બની રહેવા માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકોને પણ મતદાર બનાવી દેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે જો પસંદગી કરવાની આવે તો મોટા ભાગે મતદારોને બે જ વિકલ્પો દેખાય છે, ભાજપ અથવા તો કોંગ્રેસ. ત્રીજો કોઈ મજબૂત વિકલ્પ છે જ નહીં. અને તેથી જ ઘણા લોકોને લાગે છે કે દેશમાં એક નવી રાષ્ટ્રીય પાર્ટીની જરૂર છે. પરંતુ શું એ શક્ય છે? અને જો શક્ય છે તો એવી પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો શું હોવા જોઈએ? એક નવી રાષ્ટ્રીય પાર્ટીનો વિચાર સાચો છે, પરંતુ વાસ્તવિકતા ઘણી અઘરી છે. ભારતમાં નવી પાર્ટી માટે સૌથી મોટો પડકાર છે ચૂંટણી ખર્ચ. લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડવી ખૂબ જ ખર્ચાળ છે. પૈસા વગર ન તો મીડિયા અટેન્શન મળે, ન તો સંગઠન ઊભું કરી શકે. બીજો મોટો પડકાર છે નેરેટિવ કંટ્રોલ. મોટા મોટા રાજકીય પક્ષો પાસે ટીવી ડિબેટ્સ, ડિજિટલ નેટવર્ક અને પીઆર મશીનરી છે. નવી પાર્ટીની વાત લોકો સુધી પહોંચે એ પહેલા જ તેને અપ્રાસંગિક કે અનુભવહીન કહી અને હાસ્યામાં ધકેલી દેવામાં આવે છે. અને આ બધાથી ઉપર છે વોટર સાયકોલોજી. ભારતમાં મતદાન ઘણી વખત વિકાસ કરતા ઓળખ, જાતિ, ધર્મ અને તાત્કાલિક લાભ પર આધારિત રહે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળાની નીતિઓ લઈને આવનારી નવી પાર્ટી માટે મજબૂત આધાર બનાવવો અત્યંત મુશ્કેલ છે. આ જ વોટર સાયકોલોજીનો સીધો અસર રાજનીતિના દરેક નિર્ણય ઉપર પડે છે. કારણ કે જ્યારે મતદાન જાતિ, ધર્મ અને તાત્કાલિક લાભ પર આધારિત બની જાય ત્યારે રાજકીય પક્ષો પણ નીતિઓ એ જ પ્રમાણે બનાવે. તેઓ એ વર્ગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે જે વધુ દેખાય, વધુ અવાજ કરે અથવા તો વધુ સરળતાથી એકજૂટ થાય. અને આ પરિસ્થિતિમાં એક એવો વર્ગ છે જે ધીમે ધીમે નજરઅંદાજ થતો જાય છે, અને એ છે મધ્યમ વર્ગ. ભારતીય રાજનીતિમાં સૌથી વિચિત્ર સ્થિતિ છે મધ્યમ વર્ગની. કારણ કે મધ્યમ વર્ગ એ વર્ગ છે જે સૌથી વધુ ટેક્સ આપે છે, સૌથી વધુ નિયમો પાળે છે અને સૌથી ઓછી સુવિધાઓ મેળવે છે. ગરીબ વર્ગ માટે સબસિડી, રાશન અને યોજનાઓ છે. અમીર વર્ગ માટે સિસ્ટમના લૂપહોલ્સ, લાગવગો અને બીજા ઘણા બધા વિકલ્પો છે. પરંતુ મધ્યમ વર્ગ, જે ન તો ગરીબની વ્યાખ્યામાં આવે છે ન તો અમીરની, એની હંમેશા અવગણના થાય છે. તેમને ન તો કોઈ ફ્રીબી મળે છે, ન તેમના માટે નીતિ ઘડવામાં આવે છે, કે ન તો તેમની વાત સાંભળવામાં આવે છે. આંકડાઓ પણ આ જ વાત કહે છે. ભારતનો ટેક્સ ટુ જીડીપી રેશિયો અંદાજે 18% છે, પરંતુ ઇન્કમ ટેક્સ ચૂકવતો વર્ગ કુલ વસ્તીના માત્ર 5 થી 6% જેટલો જ છે. એટલે કે માત્ર અમુક ટકા લોકો જ દેશના મોટા ભાગનો ટેક્સ ભરે છે. બદલામાં તેમને શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ કે શહેરી સુવિધાઓમાં એવી ગુણવત્તા નથી મળતી જે યુરોપ કે અમેરિકાના દેશોમાં જોવા મળે છે. અને આ જ કારણ છે કે મધ્યમ વર્ગ રાજનીતિથી નિરાશ થતો જાય છે. તેઓ ચૂંટણીમાં મત તો આપે છે, પરંતુ નીતિઓ તેમના માટે નથી બનતી. પરિણામે રાજનીતિમાં મધ્યમ વર્ગીય મુદ્દા ધીમે ધીમે ગાયબ થતા જાય છે અને આખી ચર્ચા માત્ર ફ્રીબી, ઓળખ અને ભાવનાત્મક મુદ્દાઓની આસપાસ ફરતી રહે છે. ઘણા મતદારોના મનમાં ક્યારેક તો આ વિચાર આવ્યો જ હશે કે બધા એક જ જેવા છે. નોટા દબાવી દેવાની ઈચ્છા પણ આ જ વાતથી જન્મે છે. ઘણીવાર એવું કહેતા હોય છે કે ભારતમાં તમે શ્રેષ્ઠ પાર્ટી પસંદ નથી કરતા, પરંતુ બે ખરાબ વિકલ્પોમાંથી જે ઓછો ખરાબ હોય તેની પસંદગી કરો છો. કારણ કે શ્રેષ્ઠ વિકલ્પ હોય જ નહીં. સમજદાર મતદાર જાણે છે કે કોઈ પણ પક્ષને મત આપો એનાથી કોઈ લાંબો બદલાવ થવાનો નથી.
મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન ખૂબ જ ઓછું જોવા મળે છે. ચૂંટણી નજીક આવે ત્યારે થોડું ઘણું કામ કરવામાં આવે જેથી ફરીથી મત મળી શકે. ઘણા રાજ્યોમાં આ ચક્ર સતત ચાલ્યા કરે છે. 5 વર્ષ એક પક્ષ, પછી બીજા 5 વર્ષ બીજો પક્ષ. હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, કર્ણાટક, ગોવા જેવા રાજ્યોમાં આ પેટર્ન વારંવાર જોવા મળે છે. અને પક્ષોને પણ ખબર છે કે આજે નહીં તો કાલે આપણને સત્તા ફરીથી મળવાની જ છે. ત્યારે સાચું કામ કરવાની પ્રેરણા ક્યાંથી આવે? જનતા પાસે પણ વાસ્તવિક વિકલ્પોની અછત છે. અને આજકાલ તો મફતની રાજનીતિએ આ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી. કામ કરો કે ન કરો, ચૂંટણી સમયે લાડલી બહેના, લખપતિ દીદી, ફ્રી વીજળી, ફ્રી પાણી જેવા વચનો આપો અને મત ભેગા કરો. શરૂઆતમાં ફ્રીબી કલ્ચરને અર્થતંત્ર માટે ખતરનાક ગણાવનાર પક્ષો આજે પોતે જ સૌથી મોટા પ્રમાણમાં ફ્રીબીની વહેંચણી કરતા દેખાય છે. આજે પણ કરોડો લોકોને મફત રાશન મળે છે, જ્યારે સ્માર્ટ સિટીઝ, મેન્યુફેક્ચરિંગ હબ અને નવી શહેરી વ્યવસ્થાની વાતો ધીમે ધીમે ભૂલાતી જાય છે. જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા મુદ્દા ઉઠે ત્યારે રાજકીય પરિભાષા બદલાય છે. એક સમયે જે વાતો દેશ તોડવાની કોશિશ ગણાતી, એ જ વાતો પછી ઘણી બધી પાર્ટીના મેનિફેસ્ટોમાં દેખાય. ભાજપને ઘણીવાર પ્રો બિઝનેસ પાર્ટી કહેવાય, પરંતુ આંકડાઓ જોવામાં આવે તો ઘણી નીતિઓ સામાજિક વાત તરફ ઝૂકેલી દેખાય. કોંગ્રેસ પર પ્રો લેફ્ટિસ્ટ હોવાનો આરોપ લાગે તો ભાજપ પર પણ વિપક્ષના નેતાઓને તોડવાના આરોપ હંમેશા લાગતા આવ્યા છે. આવી રાજકીય વિસંગતતાઓ મતદારોને ગૂંચવણમાં મૂકે છે. જ્યારે નીતિઓ અને ભાષા સમય અનુસાર બદલતી રહે અને સ્પષ્ટ વિચારધારાની રેખા ધૂંધળી થાય, ત્યારે સામાન્ય મતદાર માટે એ સમજવું મુશ્કેલ બને છે કે કોણ ખરેખર શું કરે છે. આ ગૂંચવણ જ આગળ જઈને એક મોટી નિરાશામાં બદલાય છે. જ્યારે મતદારોને લાગે કે બધા રાજકીય પક્ષો એક સરખા છે, ત્યારે નોટા એક સરળ વિકલ્પ તરીકે દેખાય. નોટા દબાવીને લોકો પોતાના ગુસ્સા અને નિરાશાને વ્યક્ત કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે નોટા કોઈ માળખાગત સુધારા લાવતું નથી. ભારતમાં જો નોટાને સૌથી વધુ મત મળે તો પણ ચૂંટણી રદ નથી થતી. બીજા ક્રમે આવેલા ઉમેદવારને જ વિજેતા જાહેર કરવામાં આવે. અર્થાત નોટા એક પ્રોટેસ્ટ છે, કોઈ સોલ્યુશન નથી. તે મતદારોને થોડીક માનસિક શાંતિ આપે, પરંતુ સિસ્ટમ આમને આમ ચાલતી રહે. ઘણી વખત નોટાના વધુ પડતા ઉપયોગનો સીધો ફાયદો એ પાર્ટીને પહોંચે છે જે પહેલેથી સંગઠિત અને મજબૂત છે. એટલે કે જે પક્ષ સામે લોકો વિરોધ કરે છે એ પક્ષ જ વધુ મજબૂત બને છે. પ્રાદેશિક પક્ષોમાં પણ સ્પષ્ટ વિચારધારાની અછત છે. આમ આદમી પાર્ટી એક સમયે મજબૂત વિકલ્પ તરીકે સામે આવી, પરંતુ સમય જતા એ પણ પરંપરાગત રાજનીતિક પાર્ટી બનીને રહી ગઈ. આમ આદમી પાર્ટી એક સમયે એવી આશાનું પ્રતીક બની હતી જે ભારતની રાજનીતિમાં ખૂટતી હતી. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી જન્મેલી આ પાર્ટીથી લોકોને લાગ્યું કે હવે પરંપરાગત રાજનીતિનો એક વિકલ્પ મળ્યો છે. દિલ્હીના લોકોએ આ જ આશા સાથે આમ આદમી પાર્ટીને માત્ર એક નહીં પરંતુ 3 ટર્મ સુધી સત્તામાં રાખી. પરંતુ સમય જતા આ અપેક્ષાઓ અને પરિણામો વચ્ચેની અંતર સ્પષ્ટ થતો ગયો. યમુના નદીની સફાઈ એક મોટું વચન હતું, પરંતુ સ્થિતિ આજે પણ અત્યંત ગંભીર છે. દિલ્હીમાં પ્રદૂષણ દર વર્ષે ગંભીર સ્વરૂપ લે છે. ઉપરથી શરાબ નીતિ સાથે જોડાયેલા કથિત ગોટાળા અને મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા લોકો જેલ સુધી પહોંચ્યા, જેના કારણે પાર્ટીની ક્લીન ઇમેજ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અને આ જ પેટર્ન પંજાબમાં પણ જોવા મળે છે. મોટી મોટી વાતો, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર બદલાવ ના બરાબર. એટલે આમ આદમી પાર્ટીનું ઉદાહરણ એ બતાવે છે કે અમુકવાર નવી પાર્ટી બનાવવી સરળ છે, પરંતુ જુદી રાજનીતિ કરવી અત્યંત મુશ્કેલ છે. સિસ્ટમ એટલી મજબૂત છે કે નવી પાર્ટી પણ સમય જતા એ જ સમસ્યાઓમાં ફસાય છે જે જૂની પાર્ટીઓમાં હતી. આમ તમામ પરિસ્થિતિ વચ્ચે એક સમય એવો પણ હતો જ્યારે ભારત પાસે એક અલગ વિચારધારા ધરાવતી પાર્ટી હતી, સ્વતંત્રતા પાર્ટી. આ ભારતની પહેલી અને છેલ્લી સાચી લિબર્ટેરિયન પાર્ટી માનવામાં આવે છે. સી રાજગોપાલાચારી, મીનુ મસાણી અને એનજી રંગા જેવા નેતાઓએ 1959માં આ પાર્ટીની સ્થાપના કરી હતી. પાર્ટીના મૂળ સિદ્ધાંતો હતા વ્યક્તિગત સ્વતંત્રતા વધારવી અને સરકારનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો કરવો, માર્કેટ આધારિત અર્થતંત્ર, ઉદ્યોગીકરણ અને જમીન અધિકાર અને શિક્ષણમાં પસંદગીની સ્વતંત્રતા, આ બધું તેમના વિચારોનો ભાગ હતો. 1962ની ચૂંટણીમાં પાર્ટીએ સારું પ્રદર્શન પણ કર્યું અને 1967માં સંસદમાં સૌથી મોટી વિપક્ષ પાર્ટી બની. જો આ પાર્ટી વધુ સમય ટકી હોત તો કદાચ ભારતને 1991 જેવા સુધારાઓ મજબૂરીથી કરવાની જરૂર ના પડત. પરંતુ આંતરિક વિખવાદ અને રાજકીય ગઠબંધનોના કારણે પાર્ટી ધીમે ધીમે ખતમ થઈ ગઈ. આજે ફરીથી એવી એક પાર્ટીની જરૂરિયાત અનુભવાય છે જે જાતિ, ધર્મ અને ભાષાની રાજનીતિથી ઉપર ઉઠી અને અર્થતંત્ર, રોજગાર, શહેરી જીવન અને મધ્યમ વર્ગના મુદ્દાઓ પર ધ્યાન આપે. કરપ્શન, ફ્રીબી કલ્ચર અને દેખાવડી રાજનીતિથી લોકો થાકી ગયા છે. ટેક્સ યુરોપ જેટલા, પરંતુ જીવનની ગુણવત્તા ઘણીવાર વિકાસશીલ દેશો કરતાં પણ નીચી લાગે. અને આ જ કારણે લાખો લોકો દર વર્ષે દેશ છોડી અને વિદેશમાં સ્થાયી થાય છે. અને જે નથી જઈ શકતા તેઓ પણ તક મળે તો દેશ છોડી અને જવાનો વિચાર જરૂર કરે છે. દેશનું અર્થતંત્ર તો વધે છે, પરંતુ પ્રતિ વ્યક્તિ આવક અને રોજિંદી હકીકતો એ અલગ જ વાતો કહે છે. ગરીબી, અસમાનતા અને અવ્યવસ્થા રોજિંદા જીવનમાં દેખાય છે. અને તેથી જ એવું લાગે છે કે દેશને માત્ર નવી પાર્ટી નહીં, પરંતુ એક નવી વિચારધારાની પણ જરૂર છે, જે વાસ્તવિક સમસ્યાઓને સમજે અને લાંબા ગાળાના ઉકેલો આપે.
એટલા માટે જ પ્રશ્ન માત્ર નવી પાર્ટીનો નથી, પ્રશ્ન છે નવી વિચારધારાનો. કારણ કે સિસ્ટમ ત્યારે જ બદલાય છે જ્યારે મતદાર પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે.